આ શેરી વાળાએ છે ને હવે નવા નાટક ચાલુ કર્યા છે. શું નાટક ચાલુ કર્યા? હું બહાર જઈને આવી ને તો બધા ટોળું વાળીને વાતું કરતા હતા, તો હું જોવા ગઈ કે શું વાતું કરે છે એમ. તો એમ કે છે કે સવારમાં બધા વેલા ઉઠીને આપણે યોગા અને કસરત કરશું. બોલો ભાઈ, જેને યોગા અને કસરત કરવા હોય ને એ બધા કરે, બરાબર. આપણે ક્યાંય જવાનું જરૂર નથી, બરાબર. લે એમાં ઈ તો સારું હોય, શિયાળો હે ને તમને શું વાંધો, આપણે સમૂહમાં કરવાના બધા. આ પણ જેને કરવા હોય ને એ બધા હવના ઘરમાં કરે યોગા અને ફુગા, બરાબર. તારે જવું હોય તો તું જાજે, અને મને ન ઉઠાડતી, મને પડ્યો રહેવા દેજે 10 વાગ્યા સુધી આરામથી, બરોબર. સારું, હું તો જઈશ. તો પણ આ બધું નક્કી કરે હે કોણ? નથી ઓલી એક નવરી પંચાયત, આખી શેરીની પંચાયત એને જ હોય પી, ઈ જ હતી અત્યારે બધું નક્કી કરવા વાળી. ઓલી નવરી રસીલા. તમે શું કરો? હા, હું તૈયારી કરું યોગાની અને કસરતની. એટલે કેમ? એનું નામ સાંભળીને હવે તમારે તૈયારી કરવાની? હમણાં તમે ના પાડતા હતા કે સવારમાં મને ન ઉઠાડતી. અરે ભાઈ, એની 100% વાત સાચી છે કે યોગા કરવા જરૂરી છે અને કસરત કરવી જરૂરી છે શરીરની સેહત માટે, બરાબર. એકદમ 100% એ સાચી છે. એટલે હું હવે હે ને કાલથી સવારે 5 વાગે વહેલો ઉઠી જઈશ, અને તું ઉઠી જજે, અને આપણે બે હે ને સવારમાં બે જતા રહીશું યોગા અને કસરત કરવા, બરાબર. મારે જરૂર નથી, તમારે કઈ વહેલું નથી ઉઠવાનું. આમ તો હું તમને કહેતી હતી ને કે આપણે સવારમાં વહેલા ઉઠી ચાલવા જાય, કસરત કરવા જાય, ત્યારે તો તમે ના પાડતા હતા. અત્યારે એનું નામ સાંભળીને વહેલું ઉઠવું છે હવે તમારે? પણ જો તું સાંભળ, ચાલવા જવું અને યોગા કરવા ને એમાં ઘણો ફરક, બરાબર. એટલે આપણે બે હે ને યોગા કરવા જવું, અને હે ને તું મને કહી દેજે, એટલે હું આમાં અલાર્મ સેટ કરી દઈશ. સવારે 5 વાગે આપણે ઉઠી જવું, બરાબર. પણ એની તમારે કાંઈ જરૂર નથી, કારણ કે પુરુષો માટે છે જ નહીં, ખાલી મહિલા માટે જ છે. કેમ મહિલા માટે જ છે? અમારા પુરુષોનો શું વાંક? અમારા છોકરાઓનો શું વાંક? હે, તમારે હું બધી લેડીઝ ને એકલા જ કરવાનું? અમારે શું પુરુષોને નહીં કરવાનું? તો તમે પુરુષો પર્સનલ ટ્રેનર રાખી જાઓ. જો ભાઈ, એવું કઈ રાખવાનું થતું નથી. અમે બધા પુરુષો આવશી અને ભેગા મીટિંગો કરીને બધા ભેગા જ યોગા કરશી, બરાબર. કાંઈ જરૂર નથી, મને ખબર છે તમારા બધા નાટકની. રસીનાનું નામ લીધું ને એટલે તમે આવો હો, નકર તમે કાંઈ આવવા નતા. ઓમ તો પેલા ભેંસની ઘોડે 10 વાગ્યા લગી પડ્યા રહ્યા હોય, હવે એનું નામ સાંભળ્યું તો કે હાલો હવે મારે યોગા કરવા. કાંઈ જરૂર નથી, ક્યાંય આવતા નહીં. તો ભાઈ, તું મને યોગા કરવા માટે રોકતી નહીં, બરાબર. યોગા કરવા હું સવારમાં વહેલો ઉઠી જઈશ અને હું આવીશ જ, બરાબર. આ તો હું જોઉં હવે તમે કેમ વેલા ઉઠો હો ને કેમ આવો હોય. જો વેલા ઉઠીને આવ્યા ને તો વાત છે તમારી. समझ गया હું અલાર્મ